તો અમદાવાદના મોટેરા જૂના ગામમાં આજે સવારે આશારામ આશ્રમ પાસે ભારેલા અગ્નિ જેવી સ્થિતિ જોવા મળી। મ્યુનિસિપલ કોર્પોરેશનના પશ્ચિમ ઝોનની ટીમ ચાંદખેડા પોલીસના મસમોટા કાફલા સાથે મકાનોના કથિત ગેરકાયદેસર ભાગને તોડી પાડવા પહોંચી હતી। તંત્રનો દાવો છે કે તેઓએ વૈકલ્પિક વ્યવસ્થાને ભાડું આપવાની તૈયારી બતાવી હતી, પણ સ્થાનિકો પોતાના પાકા દસ્તાવેજો હાથમાં લઈને રસ્તા પર ઉતરી આવ્યા। સ્થિતિ ત્યારે વધારે વણસી જ્યારે અધિકારીઓએ માઇકમાં જાહેરાત કરી કે માત્ર 30 મિનિટ છે, મકાનો ખાલી કરો। અડધો કલાક પૂરો થતા જ્યારે જેસીબી આગળ વધ્યા ત્યારે આખું ગામ ચીસોથી ગાજી ઉઠ્યું। મોટેરા વિસ્તારમાં આજે તંત્ર દ્વારા હાથ ધરાયેલી ડિમોલિશન કાર્યવાહીને લઈને તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ હતી। જૂના ગામતળ હેઠળ આવેલા મકાનોને ગેરકાયદેસર બાંધકામ ગણાવી તંત્ર દ્વારા તેને દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। જો કે આ નિર્ણય સામે સ્થાનિક રહીશોમાં ભારે અસંતોષ જોવા મળ્યો હતો। ડિમોલિશન ટીમ ગામમાં પ્રવેશ કરે તે પહેલા જ ગ્રામજનોએ વિરોધનો મોરચો ખોલી દીધો હતો। રહીશોએ ગામની બહાર રસ્તો રોકી કોર્પોરેશનની ટીમને આગળ વધતી અટકાવવાનો પ્રયાસ કર્યો હતો, જેને કારણે વિસ્તારમાં થોડા સમય માટે તંગદિલી ભર્યો માહોલ સર્જાયો હતો। પચાસ વર્ષ થઈ ગયા અમને સર, આઈ કશું નતું, જંગલ હતું, જંગલમાં મેં વસ્યા બોલો। અમારું ઘર જાય અમને લાગે છે, કશું લેવાય નહીં દેતા સામાન। અમે હું ઘર કામ કરું સર, અમે ઘર કામ કરીને વસાયું ઘર, અને મારા છોકરા કોઈ ગવર્મેન્ટ જોબ નહીં, કશું નહીં મારા છોકરાને। મારું નામ અશોકભાઈ। કઈ નહીં, આ તો ગેરનીતિ છે કે ભાઈ ઓલિમ્પિકના નામમાં લોકોની જગ્યા ખાલી કરવાની। અમારા 50 વર્ષથી એક ઇન્દિરા આવાસ યોજનાના મકાન આપેલા છે, એ મકાન ડિમોલિશન કરીને અહીંયા વિકાસ કરવો છે। હવે વિકાસ કરવો હોય તો અમને સારી જગ્યાએ વળતર આપો, કંઈક સારી જગ્યાએ ઘર આપો। અરજી નહીં ક્વારન્ટમાં જાય કે 50 જગ્યા રવા દે ને બીજી તોડી કાઢો, પણ અમે કાલ ચેક લઈ લીધો, અમારું તોડે। અમે 5 વાગ્યાનો મને ટાઈમ આલો તો મારી વસ્તુ કાઢ લઉં ને બધી, તો મારું સાપરું વારવું ગમે ત્યાં વારી કોનું, પણ એવું નાના જો મામા તો હાલ મકાન નહીં મળ્યો। જો મારો છોકરા મારું બધું જો, મારો નાના છોકરો જો, એક જ છોકરો મારા છોકરાને, કોઈને દયા નહીં આવતી, કોઈને દયા નહીં આવતી। મારા ભગવાન કોઈને માફ નહીં કરે, દ્વારકા વાળો। શું નામ છે? 45 વર્ષ થઈ ગયા। આ મહેનત કરી બનાવ્યું હતું, શું કહીએ, હેરાન કરવા એમને પાડું તું તો આપવું નતું, અમને શું કરવા આપ્યું અમને મકાન। શું બેન તમારું નામ? સોનલબેન। કેટલા વર્ષથી તમે 45 મારા સાસુ સસરા હતા ને પહેલાના ઘરમાં રજૂઆત કરશો તમે સરકાર? હું કરીએ, સરકારને ખબર ના પડે કે આ જેને જેને છોકરા વાન ન પૂછ્યો, ચા નહીં પીતો, વાન રોડ ઉપર બેહી રહી, આ જોમાં આમ લઈને જવાનું છો, ઘર વગર જો જવાનું ભાડું નહીં મળતું, આ સોમાન બાઈન પડ્યો, કશું ના લીમ કાઢી મેલ્યો, ખબર ના પડે સરકારને તોડી દયા નહીં અમારા ઉપર। શું કહેશો બેન તમે? કશું આપ્યું નહીં, પેલા તમારું મકાન તોડી નાખ્યું, સગવડ તો આપવી જોઈએ ને માણસને રહેવા માટે, એમને પાડી દીધું મકાન અમારું સવાર વહેલા આવીને। સરકારને શું કહેશો તમે? સરકારને કહીશું કે સારું વળતર આપો, અમને રહેવા માટે સારું ઘર આપો, પ્લોટ આપો અમને। સરકાર શું તમે શું કહેશો? બસ એ જ, આવો તો બધા ઢગલો ગુજરાતમાં ગોમાં તો બધા થોડા ઉડાર મારવાના, બધા થોડા ખતમ કરી દેવાના। ગોમાં તો આવું ને આવું ગોમ વસાઈ આપો, બસ એવું કેવું હતું, પણ હવે શું કરીએ। અત્યારે મોટેરા કોટેશ્વર ગામ ખાતે એએમસીની જમીન ઉપર થયેલા ગેરકાયદેસર બાંધકામનું ડિમોલ્યુશન કરવામાં આવી રહ્યું છે, જેમાં કોઈ અન્ય બનાવ ના બને તેના માટે 150 પોલીસ અધિકારી કર્મચારીઓ બંદોબસ્તમાં હાજર છે। આ ઉપરાંત એએમસીની ટીમ પણ હાજર છે। એએમસીના જણાવ્યા મુજબ આ તમામ મકાન ધારકોને નોટિસ ઇસ્યુ કરવામાં આવી હતી, મકાન ખાલી કરવા માટે ડિમોલિશનની જાણ કરતી।
સમય આપવામાં આવે છે. આજે સવારથી હવે એએમસી દ્વારા પણ જાહેરાત કરવામાં આવી છે કે જેણે મકાન ખાલી ના કર્યા હોય તેઓ મકાન ખાલી કરીને જતા રહે. એ ઉપરાંત એમને મકાન ખાલી કરવામાં સુવિધા રહે એ માટે મજૂરોની અને મકાન સામાનની હેરફેર કરવાવાળા ટ્રકની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. એ ઉપરાંત અત્યારના વાતાવરણને ધ્યાનમાં રાખી અને ફાયર ફાઇટર એમ્બ્યુલન્સ વગેરેની પણ વ્યવસ્થા કરવામાં આવી છે. ઉપરાંત પોલીસ પોતાના તમામ સંસાધનો માટે કોઈ અનિચ્છનીય બનાવ ના બને એ માટે બંદોબસ્તમાં મૂકે છે. हिंदी में हाँ हिंदी में आज जो है वो 37 मकानों का डिमोलिशन की कार्यवाही चल रही है जिसके लिए हमारी 4 टीम यहाँ पे तैनात है और 125 जितने जवान हमारे तैनात हैं. म्यूनसिपलिटी के जो कार्यकर हैं वो अपनी कामगिरी कर रही है और जो भी विरोध प्रदर्शन और उसके लिए न हो उसकी वजह से पुलिस का बंदोबस्त रखा गया है. सर कितने पुलिसकर्मियों को यहाँ तैनात किया गया है? अभी क्या स्थिति है यहाँ? 4 PI, 8 PSI और 125 पुलिस जवान आज अपनी ड्यूटी पे यहाँ पे मौजूद हैं. शुरुआत में काफी विरोध हुआ था, कुछ लोगों को डिटेन कर दिया गया. हाँ, 2 लोगों को जो विरोध कर रहे थे उन लोगों को डिटेन किया था और अभी जो है वो प्रोसेस चल रहा है. सर आज ही सारी प्रॉपर्टी डिमोलिश कर ली जाएगी या फिर ये आगे भी कार्यक्रम है? आज का ही प्रोग्राम है कि आज जितना हो सके उतना खत्म. कितनी प्रॉपर्टी सर? 37 मकान है जो डिमोलिशन. कॉमर्शियल नहीं कोई ओके थैंक यू सर.